નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી। ગત 2 વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જિતના કારણે વડોદરાના નાગરિકોએ 2 વાર પૂરની પરિસ્થિતિ હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સમા બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જે 24.7 કિલોમીટર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રિસેક્શન જંગલ કટિંગનું કામ હતું, તેમાંથી 18 લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે। કહી શકાય કે 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। આવનારા સમયમાં 1 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે, જે આવનારા 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે। જે નવા સ્લોપ બન્યા છે રિસેક્શનને લીધે, એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે। આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે, જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ 700 GSMનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી, અને એમાં દરેક સ્ક્વેર મીટર 15 થી 25 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ કરવામાં આવે છે। વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈ પણ વાતાવરણમાં ઉગી શકે છે, પાણી સારું એબ્સોર્બ કરે છે, પાણીની જરૂર પડે એનું હાઇટ 130 થી 50 સેન્ટીમીટર જમીનની ઉપર હોય, પરંતુ જમીનની અંદર 3 થી 4 મીટર સુધી એના મૂળિયા વર્ટિકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે। આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એબ્સોર્બ કરે છે। નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસ્ફરસનું પ્રમાણ વધી જતું હોય છે, એને પણ ઓછું કરે છે, એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે, પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરે છે, એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિએશન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે। સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સોર્બ થતી હોય છે, એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે, એને લેન્ડનું બાયો રેમેડિએશન કહીએ છીએ। એટલે ખૂબ સારી સિસ્ટમ છે। શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન છે એ માટીને સપોર્ટ કરતું હોય છે, અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે। વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ સિક્વેસ્ટ્રેશન થાય, ઓક્સિજન પણ રિલીઝ થાય, એનો લુક પણ સારો આવે, અને દર 2-3 વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ, તો એ પણ કામ લાગે, જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે। એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કલોઇડ નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે। સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે, આજવા સરોવરનું ડ્રેજિંગ એ લગભગ 35 થી 40% જેટલું પૂર્ણ થયું છે। જે પ્રતાપપુરા સરોવર છે એની પણ કામગીરી 40% જેટલી પૂર્ણ થઈ છે। દેણાની કામગીરી લગભગ 100% પૂર્ણ થઈ ગઈ છે, અને જે રીતે પર્કોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે। અત્યાર સુધીમાં 200 જેટલા વેલ પતી ગયા છે અને 300 જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે। જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ કરવાની છે, વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાંસોની સાફ સફાઈ છે, એની કામગીરી પણ 70 થી 90% જેટલી પૂર્ણ થવા આવી છે। અત્યારે પ્રી મોન્સૂન કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે। આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય। જે રીતે વિશ્વામિત્રીનું ડ્રેજિંગ રિસેક્શન કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી 800 ક્યુમેકથી વધારીને 1100 થી 1150 ક્યુમેક કરવામાં આવી છે। હવે 30 થી 40% જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે, એટલે ગઈ વખત કરતાં 30 થી 40% વરસાદ વધુ પડે તો પણ પૂર ના આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। આખી સિસ્ટમ લગાડી છે। વોર ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આ આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે એની પર વેટીવર ગ્રાસની સિસ્ટમ લગાડવામાં આવે। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી, 100 દિવસનો આ પ્રોજેક્ટ હતો, 10મી જૂને કામ પૂર્ણ કરવાનું હતું, ત્યારે અત્યાર સુધી કુલ 19 લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે।
વિશ્વામિત્રીના ડ્રેઝિંગની કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેઝિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને જે ડ્રેઝિંગની કામગીરી કરી છે ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એકઠી ન થાય અને એના વહેણમાં એની સંગ્રહ ક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે કોયર બોર્ડની વ્યવસ્થા કરી છે, જેમાં કોયર બોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે, ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ કોયર વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ 1 બાય 1 ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય, સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતાં લુકવાઇઝ પણ ખૂબ સુંદર લાગે છે. ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજે નરહરી આજે રિધમ હોસ્પિટલની બાજુમાં જ્યાં લગભગ 4000 સ્ક્વેર ફૂટ જેટલું આ કોયરબોર્ડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તો સાથે સાથે જે નરહરી હોસ્પિટલ છે તેની બાજુમાં પણ 2500 સ્ક્વેર મીટરની કામગીરી આ કોયરબોર્ડની લેવામાં આવી છે, જેથી કરી અને મેં કહ્યું તેમ કે માટીનું ધોવાણ થતું અટકાવી શકાય છે. જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે તેની ઉપર આ રીતનું આ પ્લાનિંગ કર્યું છે. આજે આની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા છે. સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને અધિકારીઓની ટીમને સૌ સાથે મળી અને આજે વિઝિટ કરીને આ કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ. આભાર. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવનાર ઉત્તમ ગુણને આવકારવા માટે તેમજ તેઓનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 50થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરીને ત્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
ધોરણ 12ના વિદ્યાર્થીઓનો પણ મનોબળ વધારવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પણ મનોરથ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પે ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. માધ્યમથી આખો કાર્યક્રમ થયો એટલે શિક્ષક સેલ કરીને એક સેલ છે જે ભારતીય જનતા પાર્ટીનું એક મહત્વનું છે. શિક્ષક સેલમાં કન્વીનર તરીકે નવીનસિંહ જેતાવત અને સહકન્વીનરમાં ભરતભાઈ ઉપાધ્યાય એમના સાથે સાથે વડોદરા શહેરમાં જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચાલે છે એમાં જેમની સૌથી મહત્વની જવાબદારી છે તેવા લાલાભાઈ. અને આ કાર્યક્રમમાં 4 મુખ્ય વ્યક્તિઓને અમે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે જે બાળકોએ પરીક્ષામાં ખૂબ સફળતા મેળવી છે એમને પ્રોત્સાહિત કરવા માટે આજે એક પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર અમે એમને એપ્રિસિએશન લેટર આપવાના છીએ, જેના માધ્યમથી એ લોકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળે, વધુ ઉચ્ચ અભ્યાસ કરે અને ભારત દેશના સારા નાગરિક બને અને દેશ માટે પણ સારું કામ કરે એ પ્રકારની કલ્પના સાથેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આયોજન કરવા બદલ અમારા શિક્ષક સેલના કાર્યકર્તાઓ, નિશાબેન અને અન્ય કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું. મંજરપુર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે 24મા પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર મંજરપુર વિસ્તારમાં તુલસીધામ ખાતે આવેલ મણિનગર સોસાયટી આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે 24મા પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મહાપૂજા કરવામાં આવી હતી. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી. મહાદેવની અન્ન ફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ અન્ન ફ્રૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સાથે મહાઆરતીમાં કેક કાપીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સાવલી તાલુકાના ભાદરવા ગામમાં મહીસાગર નદી તટ પર આવેલ પ્રાચીન ઋત્વેશ્વર મહાદેવ મંદિરનો આજરોજ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મા મહીસાગર નદીના કિનારે અડીને આવેલ ભાદરવા ગામ પોતે ઐતિહાસિક સ્થાપત્ય શૈલીનું ગામ છે. ભાદરવા એ ભૂતકાળમાં ભાદરવા સ્ટેટ તરીકે પ્રખ્યાત અને હાલમાં તેમના પ્રાચીન દરબાર ગઢ પણ કહેવામાં આવે છે. અને આ ગામને પાદરે અડીને આવેલ મહીસાગર નદીના પ્રાકૃતિક સૌંદર્યના ખોળે પ્રાચીન રુદ્રેશ્વર મહાદેવ મંદિર આગવું સ્થાન ધરાવે છે. ત્યારે આજરોજ આ મંદિરનો સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. સાવલી ધારાસભ્યની આગેવાની હેઠળ અને સમસ્ત ભાદરવા ગામજનોના પ્રયાસથી આજરોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા. રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાદરવા ગ્રામજનો દ્વારા પૂજા હવનમાં ભક્તિથી ભાગ લીધો હતો. માજલપુર ધારાસભ્ય યોગેશ પટેલ પણ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભો લીધો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ભાદરવા ગામ કે જે સ્ટેટનું ગામ છે, તેનો ઇતિહાસ પણ એવો જ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. અને ભાદરવા એ પુરાણોમાં પણ જેનો ભદ્રપુરીનો ઉલ્લેખ થયેલો છે. મા મહીસાગરના પવિત્ર કાંઠે આવેલું આ ભાદરવા ગામ અને એ જ મા મહીસાગરના પવિત્ર કાંઠે આવેલા શ્રી ઋષેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ કે જેનો આજ રોજ જીર્ણોદ્ધાર કરી અને નવું મંદિરના નવનિર્માણ માટે તેનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. આ કામ એ ભાદરવા ગામના તમામ ધર્મપ્રેમી જનતાની ઈચ્છાશક્તિ અને તેમની આસ્થાનું જે પ્રતિકરૂપ છે. અને આ કામના સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારની આગેવાની તેમજ વડોદરા જિલ્લાના માંજલપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળ અને તેમજ આ વિસ્તારના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ ભાદરવા ગામના તમામ નવયુવાનોના પ્રયત્નો અને સાથ સહકારથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. અસ્તુ ભારત. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધી મુસ્લિમ યુવાનોની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત. એડવોકેટ મુસ્લિમ યુવાનોની ટીમને હજારો લોકોને પુષ્પહાર કરીને યાત્રાનો શુભારંભ કર્યો. અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સંપાદ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાં હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સંપાદ બાપુ કાદરીએ ભારત દેશમાં આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક શહેરના મુસ્લિમ સમાજને પોતપોતાના શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલ અને મૃત્યુ પામેલ લોકો સુધી પહોંચે તેવી વિચારધારણા સાથે સૌ પ્રથમ દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટોપ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો, ભીમ આર્મી, એકતા મંચ, હિન્દુ મુસ્લિમ આગેવાનો, રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બસ સ્ટેન્ડ પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ફૂલહાર કરીને હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા. હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફૂલહાર કરી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું. આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ ચોક, બાવળા ચોક, શહીદ ભગતસિંહ ચોક, ગાંધી ચોક, ઝીકરિયા ચોક, નાગનાથ ચોક, ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાવ્યું હતું. ચોક્કસપણે આ મુહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો ભોગ બન્યા છે, એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો અમારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ
મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ. મારી આ જ સંકલ્પ છે. અમારી બહુ સારી સોચ છે. તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકશો? ચોક્કસપણે કેમ ના કરી શકીએ? લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે? એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે. તમે જોયું હમણાં સરદાર બાપુએ આ મોહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓથી 10 રૂપિયાનો ફંડ માંગ્યો છે, ફક્ત 10 રૂપિયાનો. તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે. અને આ સરદાર બાપુનું જે આપણે જઈને પહેલગામ ચાલી જઈ રહ્યા છે, અલ્લાહ તાલાથી ઉમ્મીદ કરી છે કે તેનું આ સફર પૂરું થાય. ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો? પોરબંદરથી અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય. શિક્ષણ એજ્યુકેશન સેવા કાર્ય ગ્રુપ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. નવસારી ગામ સુખબાર વાસદા તાલુકામાં શિક્ષણ એજ્યુકેશન સેવા કાર્ય ગ્રુપના સહકાર આપનાર જિગ્નેશભાઈ, જતીનભાઈ, વિવેકભાઈ, નયનભાઈ, રવિભાઈ દ્વારા સખત 2 વર્ષથી ધોરણ 1 થી 8માં ભણતા બાળકોને ફ્રી નોટબુક વિતરણ કાર્યક્રમ 2025નું આયોજન સુખબાર ગામ ખાતે પદ્માબેનના ઘરે ટ્યુશન ક્લાસમાં આવતા 35 બાળકોને, ધોરણ 1 થી 3 બાળકોને ફ્રી નોટબુક અને ધોરણ 4 થી 8 બાળકોને 7 ધોરણ ફી નોટબુક વિતરણ કરવામાં આવ્યું. શ્રી હરિબાબા સેવા સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં ગંગાધરા અકલધામ મંદિરે યોજાયો. શિક્ષણ એ જ સમાજ ઉત્તીર્ણનો પાયો છે. શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો ના ધ્યેયને લક્ષ્યમાં રાખી મધ્યવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાબા ગોસાઈ મઠ મહેગામની કીર્તિધામ માટે શ્રી હરિબાબા સેવા સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ શિવ શક્તિ રામદેવ મંદિર અકલધામ ખાતે રવિવારે સવારે યોજાયો. આ ભગીરથ કાર્ય અને 2022થી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહાય કરતું આવ્યું છે, જે અંતર્ગત 120 દાનદાતાઓના સહયોગથી ચાલી રહ્યો છે. અગ્ર ગુજરાતમાં વસતા સમાજના 595 વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ સાઇઝની વિદ્યાર્થી દીઠ 8 નંગ નોટબુક અને બોલપેન આપવામાં આવી હતી, જે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી વિદ્યાર્થીઓને નોટબુક પૂરી પાડવામાં આવી રહી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.